તો અમદાવાદના પાલડી વિસ્તારની એક હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી છે। કોચરબ આશ્રમ સામેની હોસ્પિટલમાં આગ લાગી। ડોક્ટર હસમુખ શાહ હોસ્પિટલમાં આગ। હાલ 3 ફાયર વિભાગની ટીમ સ્થળ પર છે। પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના જે પ્રયાસ છે તે હાલ અત્યારે ચાલી રહ્યા છે। ડોક્ટર હસમુખ શાહ હોસ્પિટલ કે જેમાં આગની ઘટના બની છે, કયા કારણોસર આગ લાગી છે તે માહિતી હજી સુધી સામે નથી આવી, પરંતુ હોસ્પિટલમાં આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ કે જે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા કુશાંક સોની ફોન લાઈનથી જોડાયા છે। જે કુશાંક, હાલ અત્યારે સ્થળ પર શું સ્થિતિ છે અને કોઈ જાનહાનિના સમાચાર છે ખરા? જો હાલ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા અને ફાયર વિભાગનું કહેવું છે કે અત્યાર સુધી કોઈ જાનહાનિ થઈ પણ નથી। જે ઘટના બની છે તે પાલડી કોચરબ આશ્રમની સામે આવેલ વૃંદાવન હોસ્પિટલ છે તેમાં બની છે અને બાળકોની હોસ્પિટલ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। ફાયર વિભાગની 3 ગાડીઓ અત્યારે ઘટના સ્થળ પર હાજર છે અને પાણીનો મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે। મળતી માહિતી અનુસાર અને જે રીતે પ્રાથમિક વિડીયો આવ્યા છે તે જોતા આ આગ છે તે શોર્ટ સર્કિટથી લાગી હોવાનું પ્રાથમિક અનુમાન જોવા મળી રહ્યું છે અને તેને બુઝાવવાની કામગીરી છે અત્યારે કરવામાં આવી રહી છે, જેથી કરીને કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય। તેની સાથે જે નાના બાળકોની હોસ્પિટલ છે તો તેને લઈને ગંભીરતા દાખવીને વધુ 4 થી 5 જેટલી ગાડીઓ છે તેને પણ સ્ટેન્ડ બાય મોડમાં રહેવા માટે ફાયર વિભાગની ટીમ છે તેના તરફથી સૂચના આપવામાં આવી છે। જી કુશાંક, માહિતી બદલ આભાર।